એનાથી વધારે તપસ્યા એટલે કે 45 અને 120
ઉપવાસની તપસ્યા કરનાર પુણ્યશાળીઓને વિનંતી છે અહીં આગળ ઉપર પધારશો. એ સાહેબ પછી જ આપણે બોલ શાસન દેવ કી. આજે પર્વાધિરાજ પર્વ પર્યુષણ પૂર્ણ થઈ અને આજે પંચમ અને બધાના પારણા. અત્યારે આપણે બધા તપસ્વીઓનો એક વરઘોડો અહીંથી આપણા એરિયામાં કાઢવાનો હતો, પણ ખૂબ વરસાદ હોવાથી આપણે હવે એને પોસ્ટપોન કરીએ છીએ. જો અનુકૂળ ટાઈમ આવશે તો ચોક્કસ પારણા બાદ પણ આપણે આ વરઘોડા કાઢશું, પણ જો વધારે જ વરસાદ રહેશે તો એને આપણે મુલતવી રાખશું. પછી કોઈ સમયે આપણે એ આયોજન કરશું. અત્યારે આચાર્ય દેવ જય ધર્મસુરેશ્વર મહારાજા, પન્યાસી નયનરત્ન વિજય મહારાજ સાહેબ, સાધીજી ભગવંતોના ચરણોમાં કોટી કોષની સૌ વંદના. પધારેલા સર્વે તપસ્વીઓ, ભાઈઓ બહેનો, બાળકોને પ્રણામ. અત્યારે ખરેખર ખૂબ વરસાદ છે અને આપણે થોડો આયોજન લેટ ચાલી રહ્યું છે. આપણે અત્યારે ફટાફટ જે માસ ખમણથી ઉપરના તપસ્વીઓ છે એમનું બહુમાન અહીં આપણે કરશું અને બાકીના તપસ્વીઓનું બહુમાન આપણે પારણા છે ત્યાં લેશું. તો આ લક્ષમાં રાખશો. હું અત્યારે વિનંતી કરીશ, આપણા ભિવંડીમાં નહીં, આપણા હાલારીમાં લગભગ પહેલી જ વખત 120 ઉપવાસની તપસ્યા કરનાર એવા પુણ્યશાળી શ્રી અશ્વિનભાઈ લખમસિંહ સાવલા, એમને ગાતે વાતે આપણે ઢોલીને રેડી રહેજો. અશ્વિનભાઈ અને અહીંયા આગળ ઉપર બિરાજો. સાથે વિશાલ ગોવિંદજી હરિયા, જેમણે 45 ઉપવાસ કરેલ છે. હાજર હોય તો અહીં આગળ ઉપર પધારશો. ચાલો. એવા જ બીજા તપસ્વી અમિત શાહ મહેન્દ્ર ગલૈયા, એમની પણ 45 ઉપવાસની તપસ્યા છે. હાજર હોય તો અહીં ઉપર પધારશો. અમિત શાહ મહેન્દ્ર ગલૈયા. પછી તપસ્વી છે ઈલાબેન કિશોર નગરિયા, જેમણે 30 ઉપવાસની તપસ્યા માસ ખમણ કરેલ છે. હાજર હોય તો અહીં આગળ પધારશો. સાહેબ પાસે આશીર્વાદ લઈ પછી કઈ વાંધો નહીં. બીજા એવા જ તપસ્વી મયુરભાઈ દિનેશ બમરિયા. આ બમરિયા એમ આપણામાં ન હોય, બામણિયા. તેવા જ બીજા તપસ્વી ભવ્ય નિલેશ હરિયા, જેમની 30 ઉપવાસની તપસ્યા કરેલ છે. તપસ્વી અહીં આગળ પધારશો.
બીજા તપસ્વી નીતાબેન મેહુલ કરણિયા. તપસ્વી અહીંયા હાજર હોય તો અહીંયા આગળ પર પધારશો. તેવી જ રીતે ચેતન પ્રેમચંદ હરણિયા હરિયા હાજર છે. આવે ત્યારે આપણે ઉપર લઈ જઈશું. હા, તેવી જ રીતે એક ખૂબ જ નાનો એવો બાળક, લગભગ 13-14 વર્ષની ઉંમર, અને એમણે આ મહામૃત્યુંજય તપ એટલે કે માંસ ખમણ ખરેખર એક અનુમોદનીય છે. જરા એને ખૂબ તાળીઓથી વધાવતા ભવ્ય ફૂલ મારું. હવે જે તપસ્વીઓ અહીં નથી આવ્યા ને આવે ત્યારે એમનું ધ્યાન દોરજો અમારું. એમને પણ આપણે ઉપર અહીંયા બોલાવશું. હા, તો હવે આગળ ખરેખર આપણા સંઘમાં વિરાજમાન સાધ્વીજી શ્રી રાજવર્ધના શ્રીજી મહારાજ સાહેબ, જેમને દીક્ષા લીધાને લગભગ કેટલો 6-8 મહિના 6-7 મહિના જ થયા છે, અને એમણે પહેલું જ ચાતુર્માસ આપણી સંઘમાં કરેલ છે, અને એમના 17 ઉપવાસ છે. ખરેખર ખૂબ ધન્યતા સંઘ અનુભવે છે, અને તાળીઓથી વધાવી સંસારી માતા પિતા પણ અહીં પધારેલા છે. એમની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. શૈલેષભાઈ અને ઈલાબેન, આપની પણ ખૂબ ખૂબ અનુમોદના. આપે સંઘને આપનું રતન સોંપેલું છે, શાસનની પ્રભાવના કરે છે. ખૂબ ખૂબ અનુમોદના. હવે બીજા એક તપસ્વી આપણા અને પૂજ્ય સાધીજી કીર્તિવંતના શ્રીજી મહારાજ સાહેબે પણ આપણા સંઘમાં બિરાજમાન છે, અને આચાર્ય દેવ હેમપ્રભ સુરેશ્વર મહારાજાના સંસારી ભત્રીજી થાય, એમણે પણ 28ની તપસ્યા કરેલ છે. એમની પણ ખૂબ 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 અનુમોદના. પરિણીતિ સમતા યોગે રે તપ એ જ આત્મા વર્તે નિજ ગુણ ભોગવી. આ તપસ્યા શેના માટે? આમાં કીધું કે પોતાની ઈચ્છાનો રોજ કરવાનો. આ માસ ખવડાવવાના નાના છોકરાઓને ઈચ્છા નહીં થતી હોય, ભાઈ આપણી બુંદી ને મેસૂર ને શ્રીખંડ ને ઈચ્છા થાય. આ બધા ઈચ્છાનો રોજ. પીઝા આજે જ લોકો કીધું નૂડલ્સ બનાવ્યું નાના બાળક માટે. ઈચ્છા રોધે સંપરી પરિણીતિ સમતા યોગે. ઈચ્છાનો રોધ ફક્ત તપ નથી, પણ સાથે સમતા એટલે ભાઈ તપ એ જ આત્મા વર્તે નિજ ગુણ ભોગવી. આત્માના ગુણને યાદ કરી અમારા બીજા ભવ્યભાઈ જરાક ડગમગ થાય કે ભાઈ પહેલી વખત માસ ખમણ છે, અને ખાલી એટલો ખ્યાલ આવે કે આત્માનો સ્વભાવ ખાવાનો નથી. બોલો, આત્મા સ્વભાવ ખાવાનો કે નહીં ખાવાનો? શૈલેષભાઈ, આત્માનો સ્વભાવ ખાવાનો કે નહીં ખાવાનો?
વર્ષી તો માણસને પૂછી જજો, વર્ષી તો કર્યું આપણે ત્યાં, એને પૂછી જજો કે તમને ઉપવાસમાં આનંદ હોય કે બેસનામાં આનંદ હોય? બધા ઉપવાસમાં જ આનંદ બેસતા હતા. છે ને? હા. સાબિત થાય છે કે આત્માનો સ્વભાવ ખાવાનો, મોક્ષમાં એક દાણો ખાવાનો નથી. ખાવાનો છે મોક્ષમાં કેટલો કાળ નથી ખાવાનો શૈલેષભાઈ? અનંત કાળ સુધી ત્યાં જીવવાનું ખરું. આખી મોજ, જગત કરતા વધારે મોજ ત્યાં બધું ભોગવવાની. આખું સુખ જગતનું થાય એના કરતા વધારે સુખ, પણ ખાવાનું નહીં. તો ગમે તે મોક્ષમાં જવાનું વિચાર પડશે. ખાવાનું આપણે તો મોક્ષ નહીં કરવાનું. તમે ખાઓ એટલે બધા પ્રોબ્લેમ છે. બધા પ્રોબ્લેમ છે ને જે ખાય એમ. મોક્ષમાં કંઈ ખાવાનું નથી. આપણે ભગવાન છે ને, વિચાર કરજો કે છેલ્લે માસાક્ષમ કરીને મોક્ષમાં જાય. ક્યાં જાય ભાઈ? હા, છેલ્લે માસાક્ષમ કરીને મોક્ષમાં જાય. જીવન ચલાવવા માટે બીજે આહાર લેવો પડે છે. પણ જીવન શેના માટે ચલાવવાનું ઉપાધિઓ ખબર હોય છે? એ ભાવો પૈસા ભેગા કરવા માટે નહીં, મોક્ષમાં જવા માટે, આરાધના માટે મારે જીવન ચલાવવાનું છે. અને એના માટે ગાડી ચાલતી નથી. એટલે ગાડીને થોડું આપવું પડે. તો પણ ધ્યાન રાખજો, આજે બધા આવ્યા છે ને, હોટલનો ત્યાં શરીરને ટકાવવા માટે હોટલની જરૂર ખરી? અન્નની જરૂર ખરી? આજે નક્કી કરજો કે આજે અમે બધા પ્રાણ માટે આવ્યા છીએ, આટલા બધા તપ કરે છે, તો આજથી આપણે જૈન ધર્મથી વિરુદ્ધ, ભગવાને જેની સખત ના પાડી છે એવા કંદમૂળ અને રાત્રિ ભોજન નથી જીવનભર. આમાં અમે તો ખાલી તમને ઉપદેશ આપીએ, પછી જે કરશે એ પામશે અને વાવશે એ જણશે. આત્માના ગુણમાં ભોગી એ જ ખરેખરો તપ કહેવાય. તમને ખબર છે, આપણે એમ માનીએ છીએ કે આત્મા દેખાતો નથી. બરોબર છે, આત્મા દેખાતો નથી. આપણે દેખાય છે, નથી દેખાતો. પણ છે કે નહીં? આત્મા છે કે નહીં? તો અત્યારે આત્માની જગ્યાએ આપણે કપડું સમજી લો. આ કપડું એક ખ્યાલ કરવા માટે. હવે કપડું તમે સવારે પહેરો અને સાંજે ઉતારો, એમાં મેલું થાય કે ન થાય? એક દિવસ પહેર્યું, પછી બીજા દિવસે પહેરો તો વધારે, ત્રીજે દિવસે પહેરો તો, ચોથે દિવસે પહેરો તો, અને અઠવાડિયું પહેરો તો વધોણ્યું. કેવું થઈ જાય ભાઈ? એમ આપણો આત્મા કપડા જેવો છે. જેમ જેમ સમય પસાર થાય, મિનિટ નહીં, એના કરતાં પણ સૂક્ષ્મ છે સમય. જેમ જેમ એક એક સમય પસાર થાય ને, એમ આત્મા ઉપર કર્મ ચોટે છે. એટલે કે આત્મા મેલો થાય છે. શું થાય છે ભાઈ? આત્મા સમયે સમયે મેલો થાય છે. હવે તમને મેલું કપડું ગમે કે ના ગમે? શૈલેષભાઈ, જો મેલું કપડું ન ગમે તો આત્મા પણ મેલો ગમવો જોઈએ. તો એને શુદ્ધ કરવા માટે એક જ ઉપાય, તપ. તપથી આત્મા શુદ્ધ થાય. જેમ સોનું એને અગ્નિમાં નાખો એટલે એનાથી મેલ નીકળી જાય. કપડું બહુ મેલું થયું હોય ને તો સામાન્ય સાબુથી ચાલે નહીં. એટલે શું કરવું પડે? હા, ડિટર્જન્ટ અને ગરમ પાણીમાં નાખવું પડે. એવી રીતે આપણો આત્મા અનાદિકાળથી, આ 1-2 મિનિટથી થઈ, 1-2 બહુથી નહીં, અનાદિકાળથી આપણો આત્મા આ કર્મ બાંધતો આવ્યો છે. ખરેખર પરમાત્મા જેવો જ છે. કેવો છે ભાઈ? આપણો આત્મા પરમાત્મામાં કાંઈ ફેર નથી. ફેર કેટલો? એ કર્મ રહી અને આપણે કર્મ સહી. કેટલો ફેર છે? એ કર્મ રહિત થઈ ગયા અને આપણે કર્મ સહિત. એમનો મેલ નીકળી ગયો અને આપણે મેલ કાઢવાનો. શું કરવાનું ભાઈ? એટલે આ મેલ કાઢવાની પ્રક્રિયા છે. યાદ રાખજો, આ તપ આ લોકમાં મને કંઈ સોનું રૂપિયું મળે એના માટે કરવાનો, પરલોકમાં મને રાજપણું મળે, દેવપણું મળે એના માટે તપ કરવાનો, મારી વાવા બોલાય, મને માન સન્માન મળે એટલા માટે તપ કરવાનો. ભગવાન કહે છે કે ફક્ત કર્મની નિર્જરા માટે જ તપ કરવાનું છે. એના માટે ભાઈ હા, અને તપથી નિર્જા થાય. તપથી નિર્જા થાય. બીજા બધા અનુષ્ઠાનોથી એવી નિંદા થતી નથી. આમાં કપૂર બહુ હોય ને તો કેટલી વસ્તુ જોઈએ? પાણી જોઈએ, પછી સાબુ જોઈએ, પછી મહેનત કરવી જોઈએ. થાય ને? તો
હા લોકો. અને વધારે લેવું હોય તો રોકો જોઈએ. એવી રીતે અહીંયા આત્માની શુદ્ધિ માટે ભગવાન ઉપરની શ્રદ્ધા એ પાણી છે. શું છે ભાઈ? ભગવાન અને ભગવાનના શાસ્ત્ર ઉપર શ્રદ્ધા એ પાણી છે. પછી એને કેવી રીતે ધોવું, ડિટર્જન્ટ નાખવું વગેરે એ સમ્યક જ્ઞાન છે. પછી થોડીક મહેનત કરવી એ ચારિત્ર છે. શું છે ભાઈ? ચારિત્ર છે. અને બરોબર એને ચોખ્ખું કરવું. કપડું વધારે મેળો તો નાખવું પડે ને, એમ આપણો આત્મા વધારે મેળો છે સમજી લેવાનો. આપણો આત્મા કેવો છે ભાઈ? અનંત કાળથી મેળ ચોટેલો છે, એટલે વધારે મેળો છે એને ધોકા મારવા જ પડે. ખબર પડે ભાઈ એ સમ્યક, એ ધોકા એટલે શું? સમ્યક તપ. ખાતા પીતા મોક્ષ માને એ મૂર્ખ કહેવાય. કેવો કહેવાય ભાઈ? એ મૂર્ખનો શિરોમણી થાય. ખાતા પીતા મોક્ષ મળી જશે એમ માને મોક્ષનો. એટલે આજે તમે બધાએ ખૂબ સરસ મજાની તપસ્યા કરી. આ બધાએ વિચાર તો કરો, 120 દિવસ, 45 દિવસ આ નાનું માસક ભણવા. અહીં તો બીજા કેટલા તપસ્વી છે, રામોત્સવ નથી આવી શક્યા. અને 28 તો કેટલાય નથી, 15 ઉપવાસ ને 28 તો કેટલાય નથી. અને એમાં અમારો ભવિષ્ય છે 64 બોરી પોસા સાથે 28. શું કરી ભાઈ? 64 બોરી પોસા સાથે 28. અને ખાલી 28 સુતા નથી કરી, બધાને બધી ક્રિયા કરાવવાની. શું કરવાનું ભાઈ? આજે સવારે પણ ક્રિયા કરાવજો. વિચાર કરજો, આવો એક નાનો છોકરો એ 64 બોરી 28 કરી અને કરી પોસા કરી અને 28 કરતો હોય તો ખરેખર આ નસીબદાર છે. અને એમાં તમારો પણ સહયોગ છે. જે આગેવાનો છે, કાર્યકરો છે, એ પણ પ્રોત્સાહન આપે. શું કરે છે ભાઈ? અને પ્રોત્સાહન આપે છે. અને બધાનું તમારા સહકારથી આ સંઘ ઉજવો જાય. અને ભવિષ્યમાં આવી રીતે તપસ્યા થતી રહે અને સંઘમાં ગુણની વૃદ્ધિ થતી રહે. એક ભાવના. એક દિવસ એક ગામની અંદર જંગલમાં રહેલા આશ્રમમાં, ઉદ્યાનમાં સંન્યાસી મહાત્મા બિરાજમાન હતા. અને એમ કરતા ભિક્ષા માટે દરરોજ ગામમાં આવે. ગામમાં આવતા જાય ભિક્ષા વધતા જાય. જૈન દર્શનની ભિક્ષા અને અન્ય દર્શનની ભિક્ષામાં કહે છે કે આ ગાભ અને આભનો ડિફરન્સ. અમારી ભિક્ષાનું નામ છે બહુચરી. બહુચરી એટલે ગાય જેમ ચરતી જાય. જોઈ છે ગાય? રાજભાઈ કેમ છે ભાઈ? ઉપર લેતી જાય અને બીજો બધો માલ કરતો રહે અને ગધો ચરે. ગધેડા ચારતા જોયું છે તમે? એ છે ને મૂળથી ઉકળી રહેશે અને બીજી છે એ તેની છે સાફ થઈ જાય. એવી ના કીધી. આ સંન્યાસી દરરોજ કોચડી જાય છે, ભિક્ષા જાય છે, ઘરમાં જતા જાય. પણ એ સંન્યાસીને જ્યાં સુધી પાપડ ન બને ને ત્યાં સુધી ઘરોમાં ખેડા. એમ કરતા આખો કેટલાય ઘરોમાં ગયા પણ ક્યાંય મળ્યું નહીં. અને છેલ્લે પહોંચ્યા અને એક શિવ ભક્ત માતાજીને ત્યાં પહોંચી ગયા. અને ત્યાં કરી માતાજીને મોટી બના મારી. એણે મહાત્મા આવ્યા છે ઘરે, આપતા જાય કે આલો. પણ લેતા માજીએ બધું આપ્યું પણ એક વસ્તુ ભૂલી ગયા. કઈ? આપવા ભૂલી ગયા. અને હવે બધી જગ્યાએ ફરીને આવ્યા છે. આ માજીએ પણ બધું આપ્યું છે પણ એક ખાનદાન માણસ છે ને, જોતું હોય ને તો ક્યારે સામેથી માગે નહીં. એમનો ખાનદાન બાબાજી માગ્યું નહીં પણ જોતું તો એના બધે હાલે પડે. તો હવે કરું શું? અને આવા આસક્ત માણસને કાંઈ ને કાંઈ નુસ્ખો હોતી જાય, મળી જાય. એને નુસ્ખો હોધી કાઢ્યો અને એને માજીને વાતે ચડાવ્યા કે માજી તમે શિવજીને જોયા છે? કે હા જોયા છે ને. કેવા છે? એક હાથમાં ત્રિશૂળ છે, એક હાથમાં ડમરૂક છે, પછી ગળામાં સાપ છે, એના વાઘના ચર્મ ઉપર બિરાજમાન છે, આમ બેઠેલા છે. આમ કરતા પૂછે છે એની જટા છે. તો એ શિવજી માજી પૂછે છે કે બાબાજી શિવજીની જટા કેટલી?
જ્યારે સંન્યાસી બાપજીએ કીધું કે માજી ઈ શિવજીની સજા એટલી લાંબી છે કે પાપડ સુધી પહોંચે. અહીંયાથી ખબર પડી ગઈ. અરે શિવજીની સજા પાપડ સુધી પહોંચે. અરે બધું આપ્યું પણ માવસી તમને પાપડ આપવાના આ માણસ શું નથી? આ જીવનો જીભની આસક્તિ ખાતર માટે જૈન દર્શનની અંદર જૈન શાસનમાં જે તપનો મહિમા છે, તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન થઈ ગયા પછી પણ શું કરે? બોલો, તપ છોડી નહીં. અરે એમનું નહીં, ખબર છે આજ ભાવમાં મોક્ષમાં જવાનો છે, છેલ્લે પણ અનશન કરીને જ એ આત્મા. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? બોલો. બધા ભૂખ લાગી છે, ઉપરથી શોરમ આવે છે ને. બોલો, હમણાં જ છોડી દો. અચળ બસ આ જીવની ખાતર આ જીવડો ન ખાવાનું ખાય, ન જવાના સ્થાનમાં જાય માટે સાચું બોલ્યું. આજ સુધીમાં હોસ્પિટલો આ તમારા હોટલોના કારણે છે, તમારા આ ભોજનના કારણે છે કે તપના કારણે છે? બોલો, સાચું બોલો છો? ભોજનના કારણે છે તો પછી ભોજન કરવું જોઈએ કે તપ કરવો જોઈએ? તો નહીં બોલે ને ભાઈ. જાણો વાત શૈલેષભાઈ ઓળી છે ભાઈ, સજોડે કરી છે ભાઈ. આજે માનવું છે સાહેબ, વિચારવા જેવું છે કે ખાઈને જીવડે શરીર તો બગાડ્યું, આત્મા પણ બગાડ્યો, આ ભાવ પણ બગાડ્યો અને આવતો ભાવ પણ બગાડ્યો. એને સુધારવા માટેનો એક જ ઉપાય કયો? પરમાત્મા નાની ભગવંતો કેવલી ભગવંતો કહી ગયા છે, તપ સિવાય આત્માનો ક્યારેય પણ. ને આમે તમે વિચારો 24 કલાકમાં જતીનભાઈ કેટલું ખાય? કેટલા કલાક ખાય? ખાવ 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 બધાને વધારે. અને બધા કદાચ કોમ્પિટિશન કરો, હરીફાઈ કરો તો ખાઈને ખાય તો પણ એ જ બતાવે છે કે આત્માનો સ્વભાવ ખાવાનો નથી, શરીરનો સ્વભાવ ખાવાનો છે, આત્માનો સ્વભાવ ખાવાનો નથી. માટે આ બધા પુણ્યાત્માઓ 120 ઉપવાસ, 45 ઉપવાસ, માસક ક્ષમા વિચારજો. આ આપણી સામે જ છે કે મહિનામાં કંઈક ખાવાનું યાદ આવી હતું? એ અશ્વિનભાઈ, ખાવાનું યાદ આવી હતું? કેમ બોલતા નથી? હાથ મૂક્યો હવે? હા, તો બસ બીજા આ કહે છે કે મારાથી બીએ છે એમ કે અજળી 120 દિવસ 45 દિવસ આ શરીર છે, ભૂખ લાગે પણ એમણે મનને માર્યું. કેને? મનને માર્યું. સામે સામગ્રી હોય અને સામે જ મામાજી દેખાય, મામાજીને આજે નક્કી કરું છું અજળી આ બહારના ખાણા ખાઈને આપણા શરીરને બગાડ્યું, આપણા આત્માને બગાડ્યો. માટે આ તપના નિમિત્તે આજે નક્કી કરજો. દુનિયાના બધા તપસ્વીને પારણા કરાવે છે તો તમને પણ તપ સાચા અર્થમાં અનુમોદનીય ત્યારે ગણાય છે કે આ તપના નિમિત્તે આપણે પણ કંઈક આપણા જીવનમાં અને સાચું આ બધું સારી પર્યુષણની આરાધના થઈ આ થતા એમાં સૌ કોઈનો પહેલો ભાવ હોય તો અમારા પાલુબેન રાજભાઈ મળશે. માસ ખમણના તપસ્વી ચેતનભાઈ પ્રેમચંદ હરિયા, ખરેખર એમનો આ 19મો માસ ખમણ તપ છે. ખૂબ તાળીઓથી વધાવી અને આપણે આગળ બોલાવીએ છીએ. એટલે બીજા કોઈ તપસ્વી માસ ખમણના યા 45 ઉપવાસવાળા આજે એક બાકી છે, એ આવ્યા હોય તો
જાણ કરશો ચાલશે. આવ્યા. હજી એક તપસ્વી 45 ઉપવાસના તપસ્વી એક પધાર્યા છે, સ્મિતાબેન. આગળ સર. શિવમસ્ત